સરહદી વાવના ખીમાણાવાસમાં ભ્રષ્ટાચારને લઈ આક્રોશ સામે આવ્યો છે। માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અશારા કેનાલ ગેરરીતિ થયાના ખેડૂતે ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે। આ મામલે આજે કેનાલ પર પહોંચી ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। 7 કરોડના કામ સામે માત્ર 1 કરોડનું કામ થયા તો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। આ કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગેરરીતિ થયાની વિગતો સામે આવી છે। 6 કરોડનું બિલ વસૂલાયું પણ કામગીરી 30% જ થઈ હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। એમાં જેટલી થઈ કામગીરી એમાં પણ ગુણવત્તા ન જળવાઈનો તર્ક સામે આવ્યો છે। સાથોસાથ ખેડૂતોએ આ મામલે હાઈકોર્ટ જવાની આપી ચીમકી છે, કારણ કે અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ આ ગેરરીતિ દેખાતી જ નથી। ભરતભાઈ કીધું છે કે પાણી અમારે જે ડિમાન્ડ નથી ઉપર ઓછો છે, પણ તમારે તો ભરે હતી નહીં ઓળી અરે ભરતભાઈ 4 મહિના પહેલા તમે શું કીધું પાણી નહીં આવે તો અમે બેઠા હતા। 15 દાડાથી રાયડું બોખલ પડ્યું છે, પાણી નથી આવતું। સારા માઇનોર આરિયા જાય છે, આની અંદર કોમ બધું ભ્રષ્ટાચારથી શું છે ને એકદમ સિમેન્ટ બીજી ઓછી વાપરી છે, એટલે ધન તો કેનાલ ની અંદર ગાબડા પડે છે, એટલે એકદમ કામ આ ખોટું છે ને 6 થી 7 લાખનું કરોડનું કામ પાસ થયું છે, જગ્યાએ 1 કરોડનું કામ કર્યું નથી, એટલે એકદમ ભ્રષ્ટાચાર અંદર કર્યો છે કંટ્રાક્ટરમાં। તમારું શું માનવું છે, કેટલો ભ્રષ્ટાચાર શું છે? ભ્રષ્ટાચાર ઘણો જ છે, કામ કોને 30% એવું થયું હોય છે, બાકી ભ્રષ્ટાચાર જ છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આને ઉપર લેવલે ચેકિંગ કરાવી અને આનું ટેસ્ટિંગ કરાવે અને ખેડૂતોને ન્યાય આપે એવી અમારી માંગ છે। કામ ખોટું કર્યું તો સરકાર નહીં આપણે શું કરવું? સરકાર નહીં આપણે તો અમે કોર્ટની અંદર જઈશું ભાઈ, બધા ખેડૂતો હાથે લઈ।